હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું પાવભાજી। પણ પાવભાજીમાં પણ એક ટ્વિસ્ટ છે। ક્યારેક ઉતાવળ હોય અને તમારે બજાર જેવી પાવભાજી ઘરે બનાવવી હોય તો તમે આસાનીથી ઝટપટ રીતે કુકરમાં બનાવી શકો છો। જે આપણે બનાવતા હોઈએ છીએ રેગ્યુલર કે પહેલાં આપણે શાકભાજી બાફી લેતા હોય પછી એનો વઘાર કરતા હોય, પણ આમાં આપણે ડાયરેક્ટ જ કુકરમાં વઘાર કરીશું। એમાં સાથે શાકભાજી બફાઈ જશે અને પાવભાજી બનીને તૈયાર થઈ જશે છે ને એકદમ ઇન્ટરેસ્ટિંગ। તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો। વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી હિટ કરજો, જેનાથી તમને ટાઈમસર નોટિફિકેશન મળી રહે। તો અહીંયા તમે જોઈ શકો છો કુકરમાં ઇન્સ્ટન્ટ બનાવેલી પાવભાજી છે ને એકદમ બજાર જેવી, જોતાની સાથે જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી બની છે અને ટેસ્ટ પણ એટલો સરસ આવે છે કે તમે જે રેગ્યુલર બનાવતા હોય એ રેસીપી ભૂલી જશો અને આ રીતે કુકરમાં બનાવશો। એક તો જલ્દીથી બની જાય છે ને બીજો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ મેં અહીંયા બધા શાકભાજી લીધા છે। બટેટું છે એક મીડિયમ સાઇઝનું, એક રીંગણ કટ કરી લીધું છે, કેપ્સિકમ છે થોડું, ડુંગળી કટ કરી લીધી છે, ટમેટું કટ કરી લીધું છે, થોડું ગાજર અને વટાણા છે। તમને જેટલા શાકભાજી ભાવતા હોય, જે અવેલેબલ હોય તમે એનો ઉપયોગ કરી શકો છો। મારી પાસે જેટલા અવેલેબલ હતા એનો મેં ઉપયોગ કર્યો હતો। તો સૌપ્રથમ આપણે કુકરની અંદર તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દઈશું। તો અહીંયા એક મોટા ચમચા જેટલું તેલ લેશું। એકદમ આસાનીથી બની જાય છે, ઝટપટ પણ બની જાય છે અને ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે તમે જે રેગ્યુલર બનાવતા હશો એ પણ ભૂલી જશો એનો ટેસ્ટ। એટલો ટેસ્ટ સરસ આવે છે, એકદમ બજાર જેવો। તો એકવાર આ રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો સૌપ્રથમ આપણે હિંગ ઉમેરી દઈશું। હિંગ ઉમેરી દીધા પછી અહીંયા આપણે હળદર ઉમેરી દઈશું। હિંગ અને હળદર ઉમેરી દીધા પછી અહીંયા આપણે ડુંગળી અને ટમેટાં ઉમેરી દઈશું। તો પહેલાં આપણે ડુંગળીથી વઘાર કરીશું। તો અહીંયા સૌપ્રથમ મેં ડુંગળી ઉમેરી દીધી છે। હવે અહીંયા આપણે ટમેટું ઉમેરી દઈશું। તો ટમેટા જે આ રીતે કટ કરી લીધા છે આપણે ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। બંનેને સારી રીતે પકાવીશું। સાથે આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ પણ ઉમેરી દઈશું, જેનાથી જ્યાં સુધીમાં ડુંગળી અને ટમેટાં પાકશે ત્યાં સુધીમાં આદુ લસણ મરચાંનું પેસ્ટ છે એનો કાચો ટેસ્ટ છે એ નીકળી જશે અને સારી રીતે પાકી જશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે એનાથી। તો અહીંયા તમે જોઈ શકો છો બધી વસ્તુને સારી રીતે આપણે પકાવી લઈશું। તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો। આવી જ રીતે નવી નવી રેસીપી શેર કરતી રહું છું। અહીંયા તમે જોઈ શકો છો લાલ મરચાંનો પાવડર, જે આપણે તીખો રેગ્યુલર યુઝ કરતા હોય એ ઉમેર્યો છે। કલર માટે અહીંયા આપણે 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું। હવે આપણે અહીંયા અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અહીંયા બધા મસાલા આપણે ઉમેરી દઈશું। અહીંયા 1 ચમચી જેટલો પાવભાજીનો મસાલો ઉમેરીશું, જે કોઈ પણ તમે લઈ શકો છો પાવભાજીનો મસાલો। હવે આપણે અહીંયા સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લઈશું, એટલે મસાલા છે એ પણ સારી રીતે પાકી જશે। જેવા બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે બધા શાકભાજી આપણે અહીંયા ઉમેરી દઈશું। તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જેટલા કટ કરીને શાકભાજી રાખ્યા હતા એ બધા જ આપણે ઉમેરી દઈશું। શાકભાજી ઉમેરી દીધા પછી એકવાર મિક્સ કરી લઈશું। જ્યારે પણ ગેસ્ટ આવવાના હોય અને આ રીતે તમારે ઇન્સ્ટન્ટ કંઈ પણ બનાવવું હોય અને ખાવામાં પણ એટલું ટેસ્ટી લાગે એવું બનાવવું હોય તો તમે આ રીતે પાવભાજી બનાવી શકો છો। ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સમય પણ નથી લાગતો। અહીંયા બધા શાકભાજી ઉમેરી દીધા છે। હવે સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી દઈશું। મીઠું ઉમેરી દીધા પછી સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા બધા શાકભાજી સારી રીતે મસાલા સાથે મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે અહીંયા પાણી ઉમેરી દઈશું। પાણી ઉમેરી દીધા પછી 3 થી 4 સીટી વાગે ત્યાં સુધીને શાકભાજીને સારી રીતે બફવા દઈશું। તો અત્યાર સુધીની તમે રેસીપી જોઈ છે ને, એકદમ સરળ, એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે, કોઈ માથાકૂટ વગર। તો અહીંયા આપણે તમે જોઈ શકો છો 3 થી 4 સીટી માટે સારી રીતે બફવા દઈશું અને 3 થી 4 સીટી પછી આપણે ચેક કરી લઈશું। તો અહીંયા જેવું 3 થી 4 સીટી જેવું થાય એટલે આપણે ચેક કરી લેશું। તો અહીંયા બધા શાકભાજી આપણે જોઈ લેશું સારી રીતે બફાઈ ગયા છે કે નહીં। તો અહીંયા તમે જોઈ શકો છો બધા શાકભાજી સારી રીતે બફાઈ ગયા છે। તો હવે આપણે જે મેશ કરવાનું હોય છે, બટેટા મેશ કરતા હોય છે, એનાથી આ રીતે મેશ કરી લઈશું। બધા શાકભાજીને સારી રીતે એક સરખા મેશ કરી લઈશું।
તો અહીંયા થોડી વારની અંદર જ ભાજી સારી રીતે મેશ થઈ ગઈ છે। તો હવે આપણે એની અંદર ખાંડ ઉમેરી દઈશું। તો મેં અહીંયા 1 ચમચી જેટલી ખાંડ લીધી છે। તમે અહીંયા જોઈ શકો છો આપણે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। ખાટો મીઠો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। લીંબુ આપણે લાસ્ટમાં ઉમેરીશું। ખાંડ ઉમેરી દીધા પછી સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડી વાર ભાજીને ઉકાળીશું, એટલે એકદમ ઘટ ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ, એકદમ બજાર જેવી જ બની છે। તો અહીંયા થોડી વાર આપણે ઉકાળીશું એટલે એકદમ સરસ તૈયાર થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો ભાજીને આપણે થોડી વાર ઉકાળીશું, બીજી સાઈડ શિફ્ટ કરી દઈશું બીજા બર્નર પર। હવે એનો વઘાર તૈયાર કરી લઈએ। તો અહીંયા આપણે બટરથી વઘાર કરીશું। તો મેં અહીંયા 1 ક્યુબ જેટલું બટર લીધું છે, એ આપણે આખું જ ઉમેરી દઈશું। એનાથી ભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। બટરને અહીંયા સારી રીતે મેલ્ટ થવા દઈશું। જેવું બટર મેલ્ટ થઈ જાય એટલે એની અંદર આપણે પાવભાજીનો મસાલો ઉમેરીશું। તો મેં અહીંયા 1/4 ટીસ્પૂન જેટલો પાવભાજીનો મસાલો લીધો છે। પાવભાજીનો મસાલો ઉમેર્યા પછી અહીંયા થોડી કસૂરી મેથી ઉમેરી દેશું। કસૂરી મેથી ઉમેર્યા પછી અહીંયા થોડું કલર માટે કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું। કસૂરી મેથીથી પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરી દીધો છે। હવે આપણે જે ભાજી તૈયાર કરી છે એની અંદર આપણે આ રીતે વઘાર કરી લઈશું। ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે, એકદમ બજાર જેવી જ ભાજી બને છે અને એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે। તો એકવાર આ રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જ્યારે પણ આ રેસીપી ટ્રાય કરો ત્યારે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી। હવે આપણે લાસ્ટમાં લીંબુ ઉમેરીશું। તો મેં અહીંયા અડધા લીંબુનો રસ લીધો છે અને અહીંયા આપણે ગેસ બંધ કરી દઈશું અને ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું। તો આ કુકરમાં બનાવેલી ભાજીની રેસીપી કેવી લાગી નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો। ગેસ્ટ આવવાના હોય અને તમારે ઇન્સ્ટન્ટ કંઈ પણ આવું જમવાનું બનાવવું હોય તો તમે આ રીતે બનાવી શકો છો। ખૂબ જ આસાનીથી જલ્દીથી બની જાય છે અને એનો ટેસ્ટ એટલો સરસ આવે છે કે જે આપણે રેગ્યુલર બનાવતા હોય એના ટેસ્ટ કરતાં પણ આનો ટેસ્ટ વધારે સરસ આવે છે। તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો। તો અહીંયા આપણે પાવને પણ શેકી લઈએ। તો મેં અહીંયા થોડું બટર લીધું છે, બટરથી આપણે પાવને શેકી લેશું। બટરને આ રીતે સ્પ્રેડ કરી લેશું। બટર ઉમેર્યા પછી થોડી ભાજી આપણે ઉમેરીશું। ભાજીથી પાવ થોડા શેકીશું, સરસ લાગે છે એનો ટેસ્ટ। તો આ રીતે મેં થોડી ભાજી લીધી છે। તો ભાજી ઉમેર્યા પછી પાવને બંને સાઈડ સારી રીતે શેકી લેશું। તો મેં અહીંયા થોડી કોથમરી પણ ઉમેરી દીધી છે। હવે આપણે પાવને સારી રીતે શેકી લેશું એટલે અહીંયા પાવભાજી બનીને તૈયાર થઈ જશે। તો કેવી લાગી મારી આજની રેસીપી? જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી હિટ કરજો, જેનાથી તમને ટાઈમસર નોટિફિકેશન મળતી રહે। અને કોઈ રેસીપી માટે સજેશન હોય તો પણ તમે નીચે કમેન્ટ કરીને કહી શકો છો। એકદમ બજાર જેવી ખૂબ જ ટેસ્ટી એવી પાવભાજી બનીને તૈયાર થઈ ગઈ છે। તો એકવાર આ રીતે રેસીપી જરૂરથી બનાવજો અને તમને મારો વિડીયો કેવો લાગ્યો છે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ કોઈ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય।